આજે તો શીખી ગયો સપટી વાળું જાદુગર. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો તમારા બધાનું સ્વાગત છે સાગરના મોર મિની વ્લોગમાં 87 મોદી. તમને અંધાને ખબર જ છે સાગન ગાડી કોઈ દી ધીમી ન હાલે હો. પછી તો હું રોજની જેમ આવી જા ગેરેજ અને એક ગાડી ખોલવાની છે આજ આપણે. એમ તો ઈ મારી જ ગાડી છે અને મને વિચાર આવતો તો રોજ ગાડી ખોલી, પણ આજ કાંઈક નવી સ્ટાઇલમાં ગાડી ખોલવી જો. જાદુગર શહેનશાહ. હવે ખોટો બગડો ફટો કર્યા વગર હાલો હું ગાડી ખોલી નાખું પેલા. હવે આમાં મારે જોવું જોઈએ બજેટ છે કે બજેટ બારું જ્યું છે. આખા ગામના પિસ્ટન બનાવવાનો મારી ગાડીનો પિસ્ટન ઉભો રહી ગયો જો. પણ મેં તો એક નોટિસ કરી લીધું છે, ગમે એટલું દુઃખ આવે પણ હસતું રહેવાનું હંમેશા. પછી ધોઈને ખાય કી કોણ બે જો ખાવા. પછી તો અચાનક મારી પાસે આવી ગયું એક ટ્રેક્ટર ધોવા, પણ એટલે આ પાછું કેમ વયું જાય છે? હવે મને ખબર પડી કે આને ટાઈટ વાય છે એટલે પાછું વયું જાય છે. देखा आपने लापरवाही का नतीजा। અને તમને હંધાઈને ખબર હશે સાગો ટ્રેક્ટર ધોવે પછી કાંઈ નો ઘટે, કેમ પણ જો લાગે છે ને લાલ લાલ. અને પાછો આવી ગયો એક બોલેરો ધોવાન, મને નથી લાગતું કે આજે આપણી ગાડીનું કામ કમ્પ્લીટ થાય, તો હજી એમ નામ પડી બિચારી. અને ગેરેજમાં જેટલું હમાતું હતું ને એટલું બધી દીધું, હલો હોઈલ કરી દીધું. અને 8:30 બોલેરો ધોવાઈ ગયો ને થઈ ગયો કમ્પ્લીટ. અને જે લાલ કલર નો ઘોડો ધોયો હતો ને એને જાવશું હવે ડિલિવરી દેવા, એટલે કે એને ઘરે મૂકવા જાવશું, બીજું કાંઈ નહીં ભાઈ. તો ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. જય માતાજી.